જય ભગવાન બધાઈને વાડી આવી ગયો હું. આજે બગીચો પાવો છે અને આજે ભોકો થોડોક અત્યારે ચડાવી કાગળ ટાંકવું છે. વરસાદની આગાહી કહે છે, કંઈ નક્કી ન હોય. ભાઈ આંબા પટેલનું ટાંડર વિનાની ગાડી હોય. આજ મકાઈમાં પાણી મારવું છે. જો અવડી અવડી મકાઈ થઈ ગઈ છે. હજી 28 દિનની નથી થઈ. મકાઈ ઘાટી જ છે, પણ આ તો પાણીનો ભરાવો થયો એટલે ઠાઠે તમને આછી દેખાતી હોય. બાકી ફૂલ ઘાટી મકાઈ છે. વાઈમાં નાળો તૂટી ગયો છે. કાઢવો આ ઓરડો હતો. આજે બગીચો પાવો હતો. લીંબુ દુનિયાના છો આવી ગયા. લીંબુ ખાવે જો વાઈમાં ફૂલ ઝાડ ઉગી ગયા ને. આ વાઈ છે, એટલું પાણી છે. મકાઈ પાકી નહીં જાય. આમાં માંડવીનો ઢેકલો પીડ્યો છે. એક ફેરો નાખી દીધો ને એક પીડ્યો છે હજી, અને 2-3 ફેરા આમાં પીડ્યા છે હજી. અમારા પાલભાઈએ જ આમાં કોરવણ કાઢી નાખ્યું છે. આમાં ચણા વેવા છે. હા તો આ ભૂકો લીલો છે ને, આમાં અમારા પાલભાઈએ ચણા વેવા છે. ચણા શેઠ આવું છે અમને. ચણાનું વાવેતર વધારે હોય ઓછું હોય આપણે બહુ ખબર નથી. જાજે ભાગે ઘઉંના વાવેતર દેખાય છે. તો આ વાડીમાં ચણા ઉગી ગયા. આવું દેખાય, આમાં ઉગી ગયા. પછી એમાં સામે આપણે શેરડીનો વાડ છે 2 વીઘાનો છે. હા એ હવે ચાલુ થઈ જાય. મકાઈ જો આમ આડે પારે દેખાવા માંડી છે. ખડની દવા મારવી છે. પહેલાં તો પાણી પાઈ દેવું, પછી દવા મારવી છે. એટલે શું છે કે મકાઈ ભાગતી થોડીક રોકાય વાંધો ન આવે. બાકી ન કરે પાણીની ટાંક તો ઘણી દીધી છે. આજ 7-8 દી વયા ગયા. સારું હાલો છે ભગવાન. બીજા વિડીયોમાં મળીએ. હમણાં તો કંઈ ટાઈમ મળતો નથી, કંઈ લાઈ થતો નથી. આજ વળી અટાણમાં ટાઈમ મળી ગયો થઈ ગયો તો લાઈ જ રહી. વરસાદ આવે એવું થઈ ગયું. આમ જો બધું વાતાવરણ શાંત થઈ ગયું છે હાવ, અને ઠંડી ઓછી છે. સારું હાલો જય ભગવાન. પછી મળીએ બીજા વિડીયોમાં.